દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી ધોરણ 10 માટે વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 12 વિભાગ ટી ની અંદર એક સરસ મજાનો ક્વેશ્ચન આવશે। એના માટે 9 ક્વેશ્ચન તમને આઈએમપી આપું છું। આ ક્વેશ્ચન ને 100% કરી લેજો, તમને બોર્ડની પરીક્ષામાં અચૂક કામ આવશે। ક્વેશ્ચન નંબર 1, સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ થી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો। એટલે કે સોલેનોઇડ છે ને બેસ્ટ વે માં પાકો કરી નાખવાનો છે। ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર ઉપર લાગતા બળ માટેની પ્રવૃત્તિનું વર્ણન કરજો। આ એક પ્રવૃત્તિ બહુ જ સરસ છે, આને બી બેસ્ટ તૈયાર કરી લેજો। ત્યારબાદ વિદ્યુત પરિપથમાં તથા ઉપકરણને ઓવરલોડિંગ થી થતા નુકસાનથી બચાવવા માટે વપરાતા સાધનનું નામ જણાવી એના વિશે ટૂંક નોંધ લખો। મતલબ કે ફ્યુઝ વિશે વાત કરી છે, ફ્યુઝ છે એને મસ્ત રીતે તૈયાર કરી નાખજો। સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની રેખાચિત્ર દોરી વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતી જણાવો। આ ક્વેશ્ચન નંબર 4 છે, ટુકડા કરીને પૂછાય તો સરસ મજાનો ક્વેશ્ચન છે। એટલે આ પેજ ઉપર 4 ક્વેશ્ચન થયા, એક સોલેનોઇડ થયો, એક ચુંબકીય ક્ષેત્ર વાળો પ્રયોગ થયો, એક ફ્યુઝ થયો અને એક આ ટુકડા વાળો ક્વેશ્ચન। ત્યારબાદ બીજા ક્વેશ્ચન ની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની રેખાઓના ગુણધર્મની યાદી બનાવો, આને ખાસ કરજો। વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે આ ભી કરજો। ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી વિદ્યુત ફ્યુઝમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું કાર્ય સમજાવો। ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું કાર્ય સમજાવો। પછી ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકીય ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપો। ગજિયા ચુંબકની આસપાસ રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો। આ પણ બહુ જ મસ્તીનો ક્વેશ્ચન છે। ત્યારબાદ ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ, અર્થિંગ આ બધાની વ્યાખ્યા આપો। અને છેલ્લો ક્વેશ્ચન, વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારમાંથી પાસે હોકા યંત્ર મૂકે છે તો નીચેના કિસ્સાનું અવલોકન છે એ જણાવો। તો આ 9 ક્વેશ્ચન ને દોસ્ત બોર્ડની પરીક્ષા માટે ખાસ તૈયાર કરી લેજો, જે તમને ખૂબ એટલે ખૂબ જ અગત્યના સાબિત થશે। મળીએ આના પછીના લેક્ચરમાં।